હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આબન, ગુડ ઇવનિંગ. આજે આપણે વાત કરવાના છે જર્મનમાં સેન્ટેન્સ, જે સેન્ટેન્સ આપણને ડેલીમાં ઉપયોગી છે. તો આ વિડીયો સ્પેશિયલી રિક્વેસ્ટેડ વિડીયો બાય ધ સ્ટુડન્ટ્સ ફ્રોમ જર્મની. જર્મનીના સ્ટુડન્ટ્સે આ વિડીયોની આપણે રિક્વેસ્ટ કરી છે. તો આવો આપણે આગળ વિડીયોમાં જોઈએ. ડેલી રૂટીન સેન્ટેન્સ ઇન જર્મન. હાવ આર યુ? હાવ આર યુને આપણે કહીશું વી ગેટ એસ ડિયર. વી ગેટ એસ ડિયર. અને આપણે એને ફોર્મલ વેમાં જોઈએ તો વી ગેટ એસ ઇન હેન્ડ હેર, એટલે હાવ આર યુ મિસ્ટર. હેર, મિસ્ટરને હેર કીધું છે. ઓકે, એનો આન્સર જોઈએ આપણે ઇનફોર્મલ વેમાં. આઈ એમ ફાઇન, હાઉ અબાઉટ યુ? મિયર ગેટ એસ ગુડ ઓન ડિયર. ઓકે, અને હું ફોર્મલ વેમાં બોલું તો મિયર ગેટ એસ ગુડ und in hand. ઓકે, આગળ જોઈશું આપણે. વોટ ડુ યુ ડુ? વોટ ડુ યુ ડુ? વાઝ માસ્ટ ડુ. વાઝ માસ્ટ ડુ. ફોર્મલ વેમાં આને જોઈએ તો વાઝ machen Sie. વાઝ machen Sie. કેન યુ હેલ્પ મી પ્લીઝ? કેન યુ હેલ્પ મી પ્લીઝ? ઓકે, કોઈને આપણે મદદ માટે કહીએ તો કેવી રીતે કહીએ તો können Sie mir helfen bitte? können Sie mir helfen bitte? Okay, I am going to university. Ich gehe zur Universität. Ich gehe zur Universität. આગળ જોઈશું આપણે. નેક્સ્ટ, where are you from? મોસ્ટલી બધા આવું જ પૂછશે, where are you from? ઓકે, કારણ કે જો તમે સ્ટુડન્ટ્સ છો, ત્યાં વર્ક વિઝા ઉપર ગયા છો. where are you from? તો woher kommst du? woher kommst du? અને આને આપણે ફોર્મલ વેમાં જોઈએ તો woher kommen Sie? woher kommen Sie? પછી છે આપણે આનો આન્સર આપીશું તો આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, તો ich komme aus Indien. ich komme aus Indien. હું ઇન્ડિયાથી છું. ઓકે, પછી છે વેર ડુ યુ લીવ. આના પછીનો નેક્સ્ટ તરત આવતો ક્વેશ્ચન આ જ છે કે અહીંયા તમે ક્યાં રહો છો. ઓકે, તો wo wohnst du? wo wohnst du? wo wohnen Sie? wo wohnst du? તો આનો આન્સર આવે, આગળ જોઈએ આપણે. નેક્સ્ટ, I live in Berlin. I live in Berlin. તો ich wohne in Berlin. ich wohne in Berlin. ઓકે, હું અમદાવાદમાં રહેતી હોય તો હું શું કહું? ich wohne in Ahmedabad. પછીનો નેક્સ્ટ છે what is the time right now? what is the time right now? તો એનો આન્સર આપણે જર્મનમાં જોઈશું તો we start is as gerund. we start as gerund. ઓકે, પછી આગળ આપણે જોઈએ ટુડે ઇઝ હોલિડે. આજે રજા છે. ટુડે ઇઝ હોલિડે. તો heute ist Freitag. heute ist Freitag. નેક્સ્ટ, મોસ્ટ રિક્વેસ્ટેડ છે કે એક્સક્યુઝ મી, કેન આઈ આસ્ક સમથિંગ? ઓકે, આપણે સ્ટેશન પર હોઈએ, બસ સ્ટેશન પર હોઈએ તો આપણે કોઈને પૂછવું હોય કંઈક કે ટ્રેન ક્યારે આવશે તો એની પહેલાં તો આવું જ પૂછીશું કે એક્સક્યુઝ મી કેન આઈ આસ્ક સમથિંગ? તો Entschuldigen, darf ich etwas fragen? darf ich etwas fragen? ઓકે, અહીંયા ડાર્ફ એટલે લીધું છે, ડાર્ફ એટલે મે. આપણે કોઈને કંઈક પૂછી રહ્યા છે. ઓકે, જેમ કે સ્કૂલમાં હોઈએ અને જવું હોય તો મે આઈ કમ ઇન, અંદર આવવું હોય તો મે આઈ કમ ઇન. તો એ મેનું ડાર્ફ લીધું છે અહીંયા. ઓકે, પછી છે ડુ યુ સ્પીક ઇંગ્લિશ? કારણ કે આપણને જર્મન તો આવડતું નથી. આપણે ત્યાં વાતચીત કરવી હોય તો સ્પ્રેકન ઝી ઇંગ્લિશ. સ્પ્રેકન ઝી ઇંગ્લિશ. પછી વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? તો વી હાઇસ્ટ ડુ. વી હાઇસ્ટ ડુ. વી એટલે તો હાઉ થાય, તો આનું એકચ્યુઅલ ટ્રાન્સલેટ જોવા જઈએ ને તો તમને શું કહે છે. ઓકે, વી હાઇઝન ઝી પણ કહેવાય ફોર્મલ વેમાં. ઓકે, નેક્સ્ટ. ઓકે, સો વધારે સેન્ટેન્સ માટે
તમે કોમેન્ટમાં નીચે લખો કે તમને આનાથી વધારે સેન્ટેન્સીસ જોઈએ છે. ઓકે, ડંકે શ્યુન. Please subscribe EU Study Hub. We need your motivation.